તો આપણા સ્વાધ્યાય 1.1 પછી સ્વાધ્યાય 1.2 માટે આવે છે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. હવે આપણે 9મા ધોરણમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ કોને કહેવાય તે સમજી ગયા છે. એટલા માટે અહીંયા શું કરવાનું છે? ખાલી એનું પુનરાવર્તન કરવાનું છે. આપણા માટે કઈ સંખ્યાઓ કામની છે? તો અસમય સંખ્યાઓ કામની છે. પણ સાબિત કરોના દાખલામાં અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે ધારવાની જે કિંમત છે એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા ધારવાની છે. તો બંને સંખ્યાઓ સમજી લઈએ કે સમય સંખ્યા શું હોય અને અસમય સંખ્યા શું હોય. તો સૌથી પહેલા તો સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા જેને આપણે બે સંખ્યાઓના ભાગાકાર સ્વરૂપે લખી શકીએ. એટલે કે કોઈ સંખ્યા p એના ભાગાકારમાં બીજી કોઈ સંખ્યા q, જ્યાં q ની કિંમત ક્યારે 0 હોઈ શકે નહીં. એટલે કે જે સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય તેને શું કહીએ? આપણે સમય સંખ્યાઓ કહી શકાય. એના પછી આવે છે એના કરતા ઊંધી સંખ્યાઓ, એટલે કે અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો અત્યાર સુધી તમે શું શીખી ગયા 9મા ધોરણમાં? કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ના લખી શકાય તેને શું કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. પણ એ એની સાચી વ્યાખ્યા નથી. કેમ? તો જોઈએ અહીંયા. આપણને ખબર છે કે અસમય સંખ્યાઓમાં રૂટ વાળી જેટલી પણ કિંમતો છે, જે રીતે √2, √3, √5, આ બધી જ કેવી છે? અસમય સંખ્યાઓ છે. પાઈની કિંમત એ પણ કેવી છે? અસમય સંખ્યા છે. હવે અહીંયા રૂટની કિંમત તો અસમય થશે, પણ પાઈ અત્યાર સુધી તમે શું શીખ્યા હતા? કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ના લખી શકાય એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. પરંતુ પાઈની વેલ્યુને આપણે લખી શકીએ 22/7. પાઈની કિંમતને આપણે ભાગાકાર સ્વરૂપે p ભાગ્યા q સ્વરૂપે લખી શક્યા, તો પણ એ કેમ અસમય સંખ્યા છે તે અહીંયા જોવાનું છે. તો અસમય સંખ્યા ની વ્યાખ્યા આપણે હવે જોઈએ. તો અસમય સંખ્યા, ધારો કે આપણે √2 તમે કેલ્સીમાં કરશો તો તમારો જવાબ આવશે 1.41, 42, 13. એ રીતે સંખ્યા જે છે કન્ટિન્યુ અનંત સુધી ચાલ્યા જ કરશે. એનો મતલબ એ થયો કે અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા પૂર્ણ વિરામ પછી અનંત સુધી ચાલ્યા કરે તે સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. જે રીતે પાઈની વેલ્યુ પોઈન્ટમાં લખીએ આપણે તો આવે 3.14, પછી અનંત સુધી એની કિંમતો ચાલ્યા જ કરશે. અને બીજી વ્યાખ્યા કઈ થાય આની? કે p ભાગ્યા q સ્વરૂપમાં જ્યારે આપણે લખીએ ત્યારે બંનેનો જે ગુસા છે એ શું મળવો જોઈએ? 1 મળવો જોઈએ. જે રીતે 22 એટલે લખી શકીએ 2 × 11 ભાગ્યા 7. હવે આ બંનેનો ગુસા આપણે શોધીએ તો બંનેમાં કઈ જ સરખું નથી, તો આનો ગુસા કેટલો થશે? 1 થશે. એનો મતલબ એ થયો કે p ભાગ્યા q સ્વરૂપમાં લખ્યા બાદ જે સંખ્યાનો ગુસા 1 થતો હોય અને પૂર્ણ વિરામ પછી અનંત સુધી ચાલ્યા કરતી હોય તે જ સંખ્યાને શું કહી શકીએ? આપણે અસમય સંખ્યાઓ કહી શકીએ. આ બંને જ નિયમો લાગુ પડતા હોય તો જ અસમય સંખ્યાઓ કહેવાય. આ બંનેમાંથી કોઈ પણ એક લાગુ પડતો હોય તો પણ એને આપણે અસમય સંખ્યાઓ કહીશું નહીં. કેમ? તો અહીંયા જુઓ, ધારો કે આપણે લઈએ 2/5. તો 2 અને 5 નો આપણે ગુસા શોધીએ તો ગુસા શું થાય? 1 થાય. પણ આને જો આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ અને 2 થી ડિવાઈડ કરીએ તો 2 × 2 થઈ જશે 4, 5 × 2 = 10. તો આની કિંમત શું થઈ ગઈ? 0.4. જુઓ, પોઈન્ટ પછી સંખ્યા શું થઈ ગઈ? અટકી ગઈ, અનંત સુધી ચાલી નહીં. તો આ જે સંખ્યા છે 2/5 એનો ગુસા તો 1 મળે છે, પણ પોઈન્ટ પછી એ શું થાય છે? અટકી જાય છે. તો 2/5 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની.
આ બંને જ કન્ડિશનો જો ફોલો થતી હોય તો જ આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. હવે આના આધારે તમારા બેઝિક વાળા અને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે 1 માર્ક્સનો સવાલ પૂછાય તો કઈ રીતે પૂછાય? તો તમને કોઈ સંખ્યા આપી દે કે 3 + √2 એ કેવી સંખ્યા છે, સમય છે કે અસમય, ઓપ્શન આપ્યા હોય, કાં તો ખરા ખોટામાં પૂછે, તમારે ખાલી ચેક કરવાનું હોય કે આપેલી સંખ્યા સમય છે કે અસમય. તો √2 આવ્યો તો આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય થઈ ગઈ. પરંતુ જો આવું આપી દે 3 + √9 તો આ સંખ્યા કેવી થશે? સમય થશે. કેમ સમય થશે? કારણ કે રૂટની અંદર કઈ સંખ્યા આપેલી છે? વર્ગની સંખ્યા આપેલી છે. જે રીતે 3 + ને આ રીતે લખી શકાય 3 નો વર્ગ, ત્યારે યાદ રાખવાનું વર્ગ અને રૂટ બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો 3 + 3 એ શું થઈ જશે? 6. તો 6 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો રૂટ અને સ્ક્વેર કેમ કેન્સલ થયા? તો √9 એનો મતલબ થયો 9 ની કેટલી ઘાત? તો 9 ની 1/2 ઘાત. હવે 9 ને આપણે લખી શકીએ વર્ગમાં 3 નો વર્ગ ગુણ્યા 1/2. તો 2 2 શું થઈ જશે? કેન્સલ. તો 3 ની 1 ઘાત વધી એટલે શું વધ્યા? 3. તો આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે રૂટની અંદર કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એ જે સંખ્યા હશે કેવી હશે? સમય હશે. અથવા તો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એ શું હશે? અસમય સંખ્યાઓ ત્યાં હશે. તો આ રીતનો 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે. હવે આના પછીના જેટલા પણ દાખલા છે એ બધા જ દાખલા ખાલી સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે જ છે. કારણ કે બેઝિક વાળા વિદ્યાર્થીઓમાં 2 માર્ક્સનો કોઈ પણ સવાલ આવતો નથી. એટલા માટે જે સાબિત કરોના દાખલા છે અસમય સંખ્યાના, એ બધા ખાલી સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે જ આઈએમપી છે.